કરે, મનથી પાપ કરે, પોતાની ઇન્દ્રિયોથી પાપ કરે, એનાથી પાપ થતું હોય ને ત્યારે એ હસતો હોય, હસી મજાક કરતો હોય છે. પણ કદાચ પાપ થઈ જાય આપણાથી તો ક્ષમા માંગો ભગવાનની, પરમાત્માની ક્ષમા માંગી લો ને એટલે એ પાપ મટી જાય છે. અહીં ક્ષમા માંગી છે શમીક ઋષિએ. સર્વાત્મા ક્ષંતુમર્હતિ, પ્રભુ આપ અમને ક્ષમા આપજો. હવે કહે છે કે હવે તમે જાણ કરો મહારાજ, એમને કહો તમને શ્રાપ થવાનો છે 7 દિવસમાં, તો એ કંઈક ઉપાય કરી લે પોતાના જીવન માટેનો. એટલે શિષ્યોને મૂક્યા છે. હવે આ બાજુ શિષ્યો આવે અને હકીકત જણાવે એ પહેલા તો પરીક્ષિત રાજા પોતાના મહેલમાં આવીને માથા ઉપરનો મુગુટ નીચે મૂકે છે. ત્યાં તો પરીક્ષિતના વિચારો બદલાયા અને પરીક્ષિત મનમાં વિચારે છે, અરે આમે શું કર્યું? અહો મયા નીચ મનાર વ્રત કૃતમ નિરાગસી બ્રહ્મણી ગૂઢ તેજસી. અહો મયામ અનાર્ય, એ અનાર્ય કાર્ય મારાથી કેમ થઈ ગયું? આવું મારે ન કરવું જોઈએ. નિરાગસી બ્રહ્મણી ગૂઢ તેજ, મેં બ્રાહ્મણના ગૂઢ તેજને મેં જાણ્યું નહીં અને એનો અનાદર કર્યો. એ ક્યાં હો ગયા મુझसे, मुझे सजा मिले, बस मुझे दंड मिलना चाहिए, मुझसे अपराध हो गया है. આ પ્રકારે પોતે ખૂબ પશ્ચાતાપ કરે છે. એ વખતે શિષ્યોએ આવીને બધી હકીકત જણાવી. દેખો આ માણસની તૈયારી જુઓ તમે. પરીક્ષિત રાજા એટલા બધા તૈયાર મહાપુરુષ છે કે એણે હકીકત જાણી કે તમારી પાસે 7 જ દાડાનો ટાઈમ છે અને 7 દિવસમાં તમારું મૃત્યુ થવાનું છે તક્ષક નામના નાગના દંશથી. તો વાત સાંભળ્યા પછી પરીક્ષિત જરાય ભયભીત ન થયા. એણે વિચાર્યું કે જે થયું એ મારા ભલા માટે થયું છે, મારાથી જે કૃત્ય થયું છે એની સજા મને મળી છે, એનો અપરાધ મને ભોગવવાનો સમય ભગવાને આપ્યો છે. પણ 7 દિવસ તો ભગવાને મને આપ્યા છે, આ એની મોટી કૃપા છે. આપણને તો એ ખબર નથી કે આપણી સામે ક્યારે આવીને ઊભું રહેશે. પરીક્ષિતને એ તો ખબર હતી કે 7 દાડા તો મારી સામે છે જ. આપણને તો ખબર જ નથી ઘડી પળની, એક ઘડી પછી શું થવાનું છે, એક પળ પછી શું થવાનું છે, શું જાણે છે? કોણ જાણે છે આ વાતને? તો કહેવાનો ભાવ એ છે કે પરીક્ષિત રાજા મનમાં પ્રસન્ન છે. બીજું કે આધ્યાત્મિક રંગથી રંગાયેલો માણસ છે એટલે બિલકુલ તૈયાર છે, એનું અંતઃકરણ તૈયાર છે. અને જેનું અંતઃકરણ તૈયાર હોય એને કોઈ પણ વસ્તુ ત્યાગતા વાર ન લાગે. જેનું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એને અંતઃકરણ કહેવાય. આ અંતઃકરણ જેનું તપેલું હોય, તૈયાર હોય, એને કોઈ પણ વસ્તુ ત્યાગતા, છોડતા એક ક્ષણ લાગે. निर्णय किया कि भगवान ने मुझे मौका दिया है, ये मैं गंवाना नहीं चाहता हूं. और अपने बेटे को राज सौंपने की व्यवस्था की और आपने राज छोड़ा. आए गंगा के किनारे शुक्ताल क्षेत्र में. हरिद्वार તમે જાઓ જ્યારે દિલ્હીથી આગળ વધો ત્યારે વચ્ચે મુઝફ્ફરનગર આવે और મુઝફ્ફરનગરથી તમે જમણી બાજુ 55 કિલોમીટર ચાલો એટલે શુક્તાલ ક્ષેત્ર આવે. એ શુક્તાલ ક્ષેત્રમાં પોતે પહોંચ્યા છે. ત્યાં પોતે આસન જમાવ્યું. અનેક ઋષિઓને ખબર પડી પરીક્ષિત શ્રાપિત થયા છે એટલે તમામ ઋષિ વગર બોલાવે મહારાજ પરીક્ષિતની પાસે આવી રહ્યા છે, વગર બોલાવે આવે છે. દેખો આ કેટલો ભાગ્યશાળી પુરુષ છે કે મહાન મહાન પુરુષોને મળવા આવે છે. આના નામ આપ્યા છે અહીંયા સાંભળો. કોણ કોણ પધાર્યા એની સામે? અત્રિ વશિષ્ઠશ્ચવન શરદવાન અરિષ્ટનેમી ભૃગુ અંગિરાશ્ચ પરાશરો ગાદિસુતોસ્ત રામ ઉદત્ય ઇન્દ્ર પ્રમદેદ્મવાહો. આવા બધા નામ આપ્યા છે. અત્રિ, વશિષ્ઠ, ચ્યવન, શરદવાન, અરિષ્ટનેમી, ભૃગુ, અંગિરા, પરાશર, વિશ્વામિત્રજી, પરશુરામજી, મેધાતિથિ, દેવલ, દેવરાત, ભરદ્વાજ, ગૌતમ, પીપલાદ. તમને આ બધા નામ સાંભળી મનમાં પ્રશ્ન નથી થતો કે આ બધા મહાન મહાન ઋષિ તો સતયુગમાં હતા, તે કલિકાલમાં પરીક્ષિતને મળવા માટે આવ્યા? આવો પ્રશ્ન થાય ને તો એનો જવાબ એ છે કે આ બધા ઋષિઓ છે ને ચેતનાના સ્વરૂપે નિવાસ કરે છે. શરીરથી ભલે એની હાજરી ન હોય પણ ચેતનાથી એની હાજરી છે, આત્માથી એનો નિવાસ છે. એ આપણે ત્યાં થોડા વર્ષો પહેલા જે કૃષ્ણમૂર્તિ નામના એક મહાપુરુષ થઈ ગયા સાઉથમાં. જે કૃષ્ણમૂર્તિ, જે કૃષ્ણમૂર્તિ એમ કહેતા કે આજે વશિષ્ઠે મારી સાથે વાતો કરી, આજે હું નદી કિનારે ફરતો હતો, વિશ્વામિત્ર મારી સામે આવ્યા અને એને મારી સાથે ઘણો સત્સંગ કર્યો. આ જે કૃષ્ણમૂર્તિના શબ્દો છે.
સૂક્ષ્મ ચેતનાઓ જગતમાં વિચરણ કર્યા જ કરે છે મહાપુરુષોની, પણ તમારામાં જો પાત્રતા હોય તો તમારી સાથે બોલે, તમારામાં જો સાધના કરવાનું પ્રાબલ્ય હોય, સાધના કરવાની વ્યાકુળતા હોય, તો આવી બધી ચેતનાઓ તમારું માર્ગદર્શન કરે. તો આજે પણ એ બધી ચેતનાઓનો નિવાસ છે જ, પણ આપણામાં લાયકાત કેટલી છે, આપણામાં યોગ્યતા કેટલી છે, એના ઉપર એનો આધાર હોય છે. તો આ બધી જ ચેતનાઓનો નિત્ય નિવાસ છે. આ બધી મહાપુરુષોની ચેતનાઓ મરતી નથી ભાઈ. આત્મા થોડો મરે છે, શરીર મરી જાય છે, શરીર મૃત્યુ પામે. અને આવા મહાપુરુષો આજે પણ નિવાસ કરે જ છે. એને મન થાય કે ભાઈ મારે આ કાર્ય કરવું છે, તો કોઈને ને કોઈને માધ્યમ બનાવી અને પોતે પોતાનું કાર્ય આગળ ધપાવે છે, અન્ય કોઈને માધ્યમ બનાવે છે. તો આ પ્રકારે આ બધા જ આવ્યા અને રાજા હાથ જોડી અને દરેકનું સન્માન કરે છે. બોલ્યા કે આજે હું ધન્ય થયો છું કે તમારા જેવા મહાપુરુષો મારી આંગણે આવીને ઉભા રહ્યા. તમે મહત્તમ અનુગ્રહ કર્યો છે મારી ઉપર. અહો વયમ ધન્યતમા નૃપાણામ મહત્તમાનુગ્રહણ્ય શીલા રાગનામ કુલમ બ્રાહ્મણ પાદ શોચાદ દૂરાત વિસૃષ્ટમ બદ ગહ્ય કર્મ. આજે આપના જેવા બ્રાહ્મણોના દર્શન કેટલા બધા દુર્લભ છે. અમારે ઘેર અમે પધરામણી કરવા ઈચ્છીએ ને તોય અમને સૌભાગ્ય મળતું નથી, પણ વગર બોલાવે તમે મારી આંગણે પધાર્યા છો. આ મહત્તમ અનુગ્રહ કર્યો તમે મારી ઉપર. દેખો, આવા મહાપુરુષોને તમારે પધરાવવા હોય ને તો એને બહુ વિનવવા પડે છે, અને એ જો એનું મન થાય તો આવે તમારી આંગણે, પણ વગર બોલાવે તમે મારી આંગણે પધાર્યા છો. બસ હવે તો હું એટલું જ યાચું છું કે વારંવાર તમારા જેવા સંતોનો મને સંગ મળે. પુનશ્ચ ભૂયાદ ભગવત્યનંતો, પુનશ્ચ ભૂયાદ, बार बार आप मेरे आंगन आए, मेरे घर आए. रति प्रसंगश्च तदाश्रयेषु, તમારી સાથે હું મળતો રહું, તમારા ચરણોમાં મને સ્થાન મળે, તમારા ચરણોમાં મને પ્રેમ પ્રાપ્ત થાય. મહત્સુ યામુપયામિ સૃષ્ટિમ મૈત્રસ્તુ સર્વત્ર નમો દ્વિજેભ્ય. આપના જેવા મહાન પુરુષોનો સંગ મને કાયમને માટે રહે. અને બસ એક વિનંતી મારી એ છે કે મૈત્રસ્તુ સર્વત્ર નમો દ્વિજેભ્ય. હે બ્રાહ્મણ દેવતા, આ સંસારમાં બધાય મારા મિત્ર બની જાય, આ જગતમાં બધાય મારા મિત્ર બને. બસ મિત્ર ભાવ મારા હૃદયમાં કાયમને માટે રહે, કોઈ મારા શત્રુ ન રહે. બસ આટલી મારી ઈચ્છા છે, મારી કામના છે. તો વિનંતી કરે છે આ પ્રકારે. અને પછી કહ્યું, બાપજી 7 દાડાનો ટાઈમ છે મારી પાસે, અને આ 7 દિવસમાં મને મુક્તિ મળે આવું કંઈ ખરું? આવું કંઈ ઉપાય ખરો મહારાજ? 7 દિવસમાં મને મુક્તિ મળી શકે? તો બધા સામે બેઠેલા ઋષિમુનિ હતા ને, બધા મૌન થઈ ગયા. 7 દાડામાં મુક્તિ મળે ખરી? કેટલાય જન્મો વીતી જાય મારા તમારા, તોય કોઈ મુક્તિની ઝંખના જાગતી નથી. ગોસ્વામીજી માનસમાં લખે છે, જન્મ જન્મ મુનિ જતન કરાહે, જન્મ જન્મ મુનિ જતન કરાહે, અંતરામ કહ आवत नाही, અંતરામ કહ આવત નાહી, જન્મ જન્મ જતન કરાહે. જન્મ જન્મ મુનિ જતન કરાહે. राम भजन बिन सुनहु खगेशा, રામ ભજન બિન सुनहु ખગેશા, मिटहि न जीवन केर कलेशा, મિટહિન જીવન કેર કલેશા,
राम भजन बिना सुनहु कलेशा मिटहि न जीवन केर 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 कलेशा। सब मौन है। क्यों? गोस्वामी जी ने कहा कि जन्म जन्म जतन करो तो मुक्ति न मिले तो 7 दिन में कैसे मिलेगी भला मुक्ति? ये बात बताई। बार बार विनती कर रहे महाराज, रो रहे हैं कि 7 दिन में मुझे मुक्ति का मार्गदर्शन दीजिए। तब कुछ ऋषि आगे बैठे थे, वो बोले। क्या बोले सुनिए। सर्वे वयम तावदिहास महेद्यम कलेवरम यावदसो विहाय। सर्वे वयम, हम जब तक आपका कलेवर हमारे सामने है तब तक हम बैठे रहेंगे। बाबू जी, हम नहीं जानते मुक्ति क्या है, मुक्ति के बारे में हमने जाना भी नहीं है, मुक्ति के स्वरूप को हमने मुक्ति पाई नहीं, तो हम क्या बोले? हम आपको वचन देते हैं, आपकी भक्ति के आधार के ऊपर, आपके त्याग के आधार, आप भागवत पुरुष है, इसलिए हम आपको कहेंगे कि जब तक आपका कलेवर हमारे सामने है तब तक हम आपके सामने बैठे रहेंगे और हम कुछ नहीं जानते। सर्वे वयम, हम बैठे रहेंगे। तावदिहास महेद्यम कलेवरम यावदसो विहाय, तमारू शरीर ज्યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી અમે બેસી રહીશું। આવું આ સંતો બોલ્યા। देखो બહુ મોટી વાત થઈ ગઈ હો, બહુ મોટી વાત થઈ ગઈ। આપણે જ્યારે મરી રહ્યા હોઈએ ને ત્યારે આવા સાધક કક્ષાના મહાપુરુષો આપણી સામે આવીને બેસે ને, બસ बात पूरी हो गई। वो कुछ बोले या न बोले जरूरी नहीं है भाई। साधना करनारा महापुरुषो, चाहे वो नाम जप करता हो, ध्यान करता हो, अनुष्ठानों करता हो, उपासना करनारा हो, आवा अपना मरणनी समय अपना सामे आवीने बेसे, अपनी सदगति थई जाय छे। आमां शंका ने कोई स्थान नहीं। हम बैठे रहेंगे आपके सामने बस। फिर वे बहुत विनती कर रहे हैं। कहते हैं कि उसी समय नारद जी भी सभा में बैठे थे, तो नारद जी ने देखा कि सभा के अंत में सुखदेव जी आकर बैठ गए। सभा के अंत में बैठे थे सुखदेव जी। तो सुखदेव जी को देख लिया, नारद जी ने पहचान लिया, पास में आए और कहा, आप सुखदेव जी है? तो क्या? हाँ, ये शरीर को सुख कहते हैं। नाम तो शरीर का होता है ना, आत्मा को तो कोई नाम है नहीं, शरीर को सुख कहते हैं। अच्छा बाप जी, आप सुखदेव जी है, व्यास के बेटे हैं। तो सुखदेव जी ने पूछा, ये लोग क्यों इकट्ठे हुए यहाँ पर, आ બધા એકત્ર કેમ થયા છે? એટલે બધી હકીકત કही कि परीक्षित राजा ने श्राप थयो छे महाराज, परम भागवत पुरुष। हाँ, सुना है नाम, बड़ा धार्मिक महापुरुष है, श्राप हो गया उसको। बापजी, એને શ્રાપ થયો છે, 7 દાડાનો એની પાસે ટાઈમ છે અને મુક્તિ જોઈએ છે 7 દિવસમાં। પરીક્ષિત રાજાની વાત સાંભળી નારદજીના મુખેથી તો સુખદેવજી હસી પડ્યા। अरे भला 7 दिन में मुक्ति कैसे मिलेगी? 7 दिन में मुक्ति मिलती है क्या? नारद जी के बाप जी, आप चाहे तो मिल सकती है। अगर आप चाहे तो 7 दिन में आप परीक्षित तो मुक्ति दे सकते हैं। मुक्ति दिलाना आपका काम है महाराज। परीक्षित जैसा शिष्य आपको नहीं मिलेगा। अरे भला मैंने ठेका तो नहीं ले रखा है मुक्ति देने का, मेरे पास तो समय भी नहीं है, मैं बिल्कुल छोटा सा हूँ। देखो परीक्षित राजा, मैं मुझसे बहुत बड़े हैं, यहाँ बड़े बड़े लोग बैठे हैं, मेरे पिता बैठे हैं, मेरे दादा पराशर बैठे हैं, बड़े बड़े ऋषि बैठे, मैं क्या बोलूं? मुझे तो बोलना ही नहीं आता। सुखदेव जी बोलना नहीं जानते। सुखदेव जी तो मौनी बाबा है, ये तो मौनी है, वो कभी बोले नहीं। देखो आज સુધી સુખદેવજીને કોઈ ઓળખતું નહોતું, યાર સુખદેવજીને વિશે બધાએ સાંભળ્યું હતું કે વ્યાસના દીકરા છે, પણ કોઈએ સુખદેવજીને જોયા નહોતા। કારણ કે આ તો અવધૂત વેશમાં ફરતા હતા। અવધૂત વેશ કોને કહેવાય? તમે ઓળખી ન શકો ને એવો વેશ ધારણ કરીને વિચરણ કરે, પોતાને છુપાવીને રાખે। તો મૂળ અને ગૂઢ અવસ્થામાં નિવાસ કરનારા તો कोई जानतो नहोतो कि आ सुखदेव जी से, कोई ओळखी न सके। लेकिन पहचान गए नारद जी।
तो देखो मैं तो बिल्कुल छोटा सा हूं, मैं कैसे बोल पाऊंगा, मुझे तो बोलना नहीं आता। बाप जी आप बोलेंगे, आप जो भी बोलेंगे ये आदमी तर जाएगा। અલાયક વ્યક્તિ છે, પાત્ર વ્યક્તિ છે, અને આવા પાત્ર વ્યક્તિને તમારો ક્ષણ માત્રનો સત્સંગ મળી જાય તો એ મુક્ત દશામાં જતો રહેશે મહારાજ. તમારી જેવો અનુભવી મહાપુરુષ બોલવો જોઈએ. બસ પરીક્ષિત રાજા પાત્ર માણસ છે અને તમે અનુભવી છો. આપણા જેવા અનુભવી, જેણે વેદોને અનુભવ્યા, જેણે શાસ્ત્રો પુરાણોને પોતાના અનુભવમાં લીધા અને અનુભવમાં લઈ એક અખંડ જ્ઞાન દીપક પ્રગટ કર્યો હૃદયમાં અને પોતાની કામનાઓને પેલા નષ્ટ કરી, પોતાના મોહને પેલા નષ્ટ કર્યો, પોતાની ઉલઝનોને પેલા ઉકેલી અને પછી તમે બોલનારા છો મહારાજ. એટલે આપના જેવાનું બોલવું એ પરીક્ષિત રાજાને માટે સુગમ થશે મહારાજ. તમે કંઈક બોલો, તમને જે આવડે એ બોલો, એ આદમી તર જાયગા. દેખો આપણી જેમ નહીં કે ભાઈ અમારે ભાગવત કથા બેસાડીને પછી અમે વક્તા પસંદ કર્યા ને. અહીંયા કોઈ પસંદગી નથી, અહીંયા બધું અનાયાસ છે. કોઈને ખબર નથી કે સુખદેવજી શું બોલવાના છે. परीक्षित ये भी नहीं जानता कि भागवत क्या है. जब पहली भागवत हुई तो परीक्षित को ये भी नहीं पता कि भागवत क्या है, लेकिन भागवत आज प्रकट होगी. सुखदेव जी भागवत बोलेंगे, लेकिन कोई जानता नहीं था कि यहां भागवत कथा हो सकती है. बहुत विनती की नारद जी ने और समझाया. बाप जी एक बात मारी सांभळो, कोई आंधळो माणस કોઈ ખાડામાં પડવા જતો હોય, રસ્તામાં ચાલ્યો જતો હોય અને ખાડામાં પડવા જતો હોય, જ્યારે તમે એને બચાવશો કે નહીં? हाँ बचाऊंगा मैं, जरूर उसे रोकूंगा. तो सुनिए महाराज, ये परीक्षित राजा अंधेरे कुएं में गिरने जा रहा है, उसका पतन होगा महाराज. તમારા જેવા મહાપુરુષો આ સભામાં બેઠા હોય અને જો એને યોગ્ય માર્ગદર્શન ન મળે અને પતનના માર્ગે જાય તો તમારી મહિમા ઘટશે મહારાજ. માટે તમે કંઈક બોલો. દેખો મહાપુરુષો ઘણી વખત છે ને, તમારે એને વિનવવા પડે છે ત્યારે કંઈક બોલે, વિનવ્યા વગર બોલે નહીં. એના હૃદયમાં કરુણા જાગવી જોઈએ. એ કરુણા જાગે તો બોલે ને. એના હૃદયમાં ઘણું બધું જ્ઞાન ભર્યું હોય પણ એને કરુણા થવી જોઈએ, તમારા પ્રત્યે ભાવ થવો જોઈએ, તો એની વાણી ખુલે. હૃદયમાં તો ઘણું બધું ભર્યું હોય પણ એ કરુણા જ્યારે જાગે એને ત્યારે બોલવાનું મન થાય છે. સમજાયા और समझ गए. कहा चलो चलता हूं मैं. दिगंबर अवस्था છે. આવા ભગવાન સુખદેવજીનો હાથ પકડી, 16 વર્ષની અવસ્થા, શ્યામ વર્ણ છે, મોટા લાંબા લાંબા કેશ છે. આવા ભગવાન સુખદેવજી જ્યારે આગળ વધે, આગળ ચાલતા આવે છે એ વખતે અહીંયા વ્યાસજી વર્ણન કરે છે. બહુ સુંદર શ્લોક આપ્યા છે. સુખદેવજીનું વર્ણન સાંભળો. તત્રા ભવદ ભગવાન વ્યાસ પુત્રો યદ્રચ્છયા ગામટમાનોનપેક્ષઃ અલક્ષલિંગો નિજલાભ તુષ્ટો વૃત્તસ્ય બાલેરવધૂતવેશઃ વૃત્તસ્ય बालेरवधूतवेशः. व्यास ने लिखा है कि आज व्यास का बेटा प्रकट होने जा रहा है. तत्र अभवत भगवान व्यास पुत्रो. व्यास ने स्वयं लिखा कि आज प्रकट करने जा रहे अपने आप को परीक्षित राजा के सामने. गामटमानोनपेक्ष अनेक ગામડાઓને ખૂનતા અહીં સુધી આવ્યા છે. દેખો ભગવાનની પ્રેરણાથી અહીં સુખદેવજી પધાર્યા છે. ભગતની રક્ષા ભગવાન કેમ કરે છે આ એનું પુરાવો છે. ભક્તોની વ્યવસ્થા ભગવાન કેમ કરે છે આ એનું પ્રમાણ છે. પરીક્ષિત રાજા પરમાત્માના શરણાગત ભક્ત છે અને એટલે ભગવાને સુખદેવજીને મોકલવાની સ્વયં વ્યवस्था કરી છે. અને માનો સુખદેવજી સ્વયં ભગવાન ही है, भगवान ही सुखदेव का रूप लेकर आ गए ताकि वो अपने भगत का कल्याण कर सके. देखो परमात्माનો આ સ્વભાવ છે. આવે છે સામે, અવધૂત વેશ છે, 16 વર્ષની અવસ્થા છે. અહીંયા લખે છે તંગ દ્વયષ્ટ વર્ષમ. દ્વય અષ્ટ, દ્વય અષ્ટ એટલે 8 + 8 એમ લખ્યું. તંગ દ્વયષ્ટ વર્ષમ સુકુમાર પાદમ. તંગ દ્વય અષ્ટ, ષોડક વાર્ષિકમ ન લખ્યું, ષોડક વાર્ષિકમ ન લખ્યું, દ્વય અષ્ટ 8 + 8 આવું કેમ લખ્યું? તંગ દ્વયષ્ટ વર્ષમ સુકુમાર પાદ કરોરુ બહવમ સકપોલ ગાત્રમ ચાર્વાયતાક્ષુન્ય સુતુલ્ય કર્ણ સુબ્રવાનનમ કંબુસુજાત કંઠમ સુબ્રવાનનમ કંબુસુજાત કંઠમ.
देखो द्वय अष्ट लख्યું, સુકુમાર ચરણ છે, સુંદર સુકોમળ હાથ છે સુખદેવજીના, બડી બડી આંખે હે, શ્યામ વર્ણ હે, કંબુ ગ્રીવ છે સુખદેવજી, કંબુ એટલે શંખ, શંખ જેવી ડોક છે ભગવાન સુખદેવજીની. આમાં ભગવાન સુખદેવજીના એક એક અંગોનું વર્ણન કરવામાં આવ્યું છે. શા માટે? મહાપુરુષો હોય ને 32 લક્ષણા હોય, એનામાં 32 લક્ષણો હોય. સામાન્ય રીતે મહાપુરુષોના 32 લક્ષણોની ચર્ચા હોય, પણ અહીંયા સુખદેવજીના 36 લક્ષણોની વ્યાખ્યા આપી છે. 36 લક્ષણ છે સુખદેવજીમાં. 6 + 3 9, 9નો ક્રમ. તો મહાપુરુષોમાં 32 લક્ષણો ચાલો માન્યા, પરંતુ અહીંયા 36 લક્ષણોની વ્યાખ્યા છે. આવા भगवान सुखदेव जी दिगंबर अवस्था मानो साक्षात शंकर है, आए सभा मंडप में आगे और सब देख रहे हैं. परीक्षित राजा खड़े हो गए, किसी किसी ने पहचान लिया, अरे सुखदेव जी आए, सुखदेव जी आए, और सब उठ खड़े हो गए और उस समय अभिवादन किया. बोलो श्री सुखदेव जी भगवान की जय, भागवत भगवान की. महासने सोप विवेश, जो आसन पर कोई बेसवा तैयार नहोતું ત્યાં ભગવાન સુખદેવજી આવીને બેસી ગયા છે. પણ આમાં એક વાક્ય બહુ સરસ લખ્યું છે કે વ્યરોચ તાલમ ભગવાન યથેન્દુર નક્ષતારા નિકરે પરિત, માનો નક્ષત્રોની વચ્ચે ચંદ્રમા શોભે એમ ભગવાન સુખદેવજી ચંદ્રમાની જેમ શોભી રહ્યા છે. આકાશમાં નક્ષત્રો હોય એ નક્ષત્રોની વચ્ચે ચાંદો કેમ શોભે, वैसे सुशोभित दिखाई दे रहे हैं भगवान सुखदेव जी. जो આવું કેમ કીધું? ચંદ્રમાની ઉપમા સુખદેવજીને આપવામાં આવી છે. ચંદ્રમા એટલે સોમ, સોમ એટલે ચંદ્રમા. આપણે ત્યાં ગુરુના 5 પ્રકાર છે. ગુરુના પ્રકાર કેટલા? આચાર્યો, મૃત્યુ, વરુણ, સોમ, ઔષધય, પય. 5 પ્રકારના ગુરુ છે. આચાર્ય મૃત્યુ, પેલો પ્રકાર મૃત્યુ છે. એક ગુરુ છે ને મૃત્યુ સ્વરૂપ ગુરુ કહેવાય. મૃત્યુ સ્વરૂપ ગુરુ શું કરે? આપણી ધારણાઓનો નાશ કરી નાખે, આપણી કપોળ કલ્પિત કામનાઓ હોય, આપણી ભ્રમણાઓ હોય, આપણી ખોટી માન્યતા હોય ને એને મારી નાખે, એનો નાશ કરી નાખે, અને એને બદલે આપણને સારા વિચારો આપે, આપણને સત્સંગ તરફ લઈ જાય, સારી વાતો શીખવે. તો આ રીતે એ મૃત્યુ સ્વરૂપ કહેવાય. બીજું વરુણ સ્વરૂપ ગુરુ છે. વરુણ સ્વરૂપ એટલે શું? જ્ઞાન વર્ષા કરે. જેમ વર્ષા થાય ને એમ આપણા હૃદયરૂપી ખેતરમાં એ જ્ઞાન વર્ષા કરે કે જેથી બીજ અંકુરિત થાય છે. સત્કર્મોના બીજ વાવે આપણા હૃદયમાં અને જ્ઞાન વર્ષા કરે અને જ્ઞાન આપણને પ્રદાન કરે. એ વરુણ સ્વરૂપ ગુરુ છે. ઔષધય, સોમ, પય, આ બધા પ્રકારો છે. તો સોમ ગુરુ કોણ? સોમ એટલે ચંદ્રમા. દેખો ચંદ્ર સ્વરૂપે અહીંયા સુખદેવજીને કયા છે ચંદ્ર, સોમ સ્વરૂપ. સોમનું કાર્ય શું છે? ચંદ્રમાનું કાર્ય છે એ પોતાના કિરણોથી આહલાદ આપે છે, આપણે શીતળતા આપે છે. અહીંયા ભગવાન સુખદેવજીને ચંદ્રમા સમાન કયા છે કે પરિતપ્ત કોઈ શિષ્ય હોય, તપેલો હોય, જે દુઃખથી, સંતાપથી, પરિતાપથી તપેલો હોય, એ સુખદેવજીને શરણે જાય તો એને શાંતિ મળે, એને શીતળતા પ્રાપ્ત થાય છે. તો ચંદ્રમાનું આ કાર્ય છે જે આપણને આહલાદ આપે છે. ચંદ્રમાની આમ તો 16 કળાઓ છે, પરંતુ 3 કળા મુખ્ય છે. એક બીજનો ચંદ્રમા, બીજો આઠમનો ચંદ્રમા, ત્રીજો પૂર્ણિમાનો ચંદ્રમા. બીજનો ચાંદ છે ને એનું આપણે ત્યાં બહુ મહત્વ છે. બીજનો ચાંદ હોય ને એને ગુરુ કહેવાય, આઠમનો ચાંદ હોય ને એને જગત ગુરુ કહેવાય. શ્રી કૃષ્ણ આઠમને દિવસે આવ્યા અને પૂર્ણિમાના ચાંદ હોય ને એને સદગુરુ કહેવાય. તો ભગવાન સુખદેવજી સદગુરુ સમાન છે, એ પૂર્ણિમાના ચંદ્રમા સમાન છે. એટલા માટે આમાં કહ્યું કે જેવી રીતે નક્ષત્રોની વચ્ચે ચંદ્રમાની શોભા હોય એમ ભગવાન સુખદેવજી શોભી રહ્યા છે. આમ ચંદ્રમા જેવી શોભા છે આપની. શરણે આવે છે, એના પગ ધોયા અને પછી પોતાનું મસ્તક મૂકી અને પરીક્ષિત રાજા 2 પ્રશ્નો કરે. પહેલા તો શું કહ્યું કે બાપજી કૃપા કરી અને આપ અતિથિ રૂપે અમારે ત્યાં પધાર્યા છો, આપના સ્મરણ માત્રથી અમારું કલ્યાણ થઈ જાય, પણ એને બદલે તમારા ચરણોને ધોવાનું સામર્થ્ય મને મળ્યું છે, તમારું દર્શન થયું, તમારી પૂજા કરવાની મને અનુમતિ મળી, મને સૌભાગ્ય મારું પ્રાપ્ત થયું છે. પ્રભુ આજે સદ્ય મારા બધા પાપ નષ્ટ થઈ ગયા છે.
આપના જેવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ મારે આંગણે પધાર્યા ને મહારાજ તો મારા બધા પિતૃ તૃપ્ત થઈ ગયા. અહો અદ્ય વયમ બ્રહ્મન સતક્ષવ્યા ક્ષત્રબંધવ કૃપયા તિથિ રૂપેણ ભવદ્ભિસ્તીર્થકા કૃતઃ. અને સંતો છે ને એ તો જંગમ તીર્થ છે, હાલતા ચાલતા તીર્થ કહેવાય. તમારે આંગણે સંત પુરુષ આવે ને સાક્ષાત તીર્થરાજ તમારે ઘેર પધાર્યા, એ હાલતા ચાલતા તીર્થ છે. ગોસ્વામીજી લખે છે માનસમાં, મોદ મંગલમય સંત સમાજો મુદ મંગલમય સંત સમાજો મુદ મંગલમય સંત સમાજો જો જગ જંગમ તીર્થ રાજુ 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 મુદ મંગલમય સંત સમાજો મુદ મંગલમય સંત સમાજો જો જગ જંગમ તીર્થ રાજુ જો જગ જંગમ તીર્થ રાજુ जो जंगम तीर्थ के रूप में है आप जैसे संत महापुरुष मारे आंगन पधारे प्रभु आनाथी मोटा सद्भाग्य मेरा बीजा क्या होई सके. प्रभु आपने हूँ बे प्रश्न पूछूं છું अथ पृच्छामि संसिद्धि योगी नाम परमम गुरुम. आप योगीना परम गुरु છો. હું આપને બે પ્રશ્ન પૂછું છું કે જેને મરવાનું હોય એને શું કરવાનું હોય. ऐसा पूछा. पुरुषे यत कार्य म्रियमाणस्य सर्वथा. म्रियमाणस्य जो मरण धर्मा है वो क्या करे महाराज. हमारे लिए पूछा. देखो हम सब मरेंगे, એ ક્યારે મરવું ને એ આપણા હાથની વાત નથી, પણ કેવી રીતે મરવું ને એ આપણા હાથની વાત છે. કેવી રીતે મરવું, હાય હાય કરતા મરવું કે હરી હરી કરતા મરવું, એ બધી આપણા હાથની વાત છે ભાઈ. બાકી કબ મરેंगे वो हम नहीं जानते. मरेंगे जरूर, लेकिन कब मरेंगे वो हमें पता नहीं है. तो इसलिए पूछा कि जो मरना है जिसको उसको क्या करना है. जो અને બહુ બહુ ઉત્તમ પ્રશ્ન કરવામાં આવ્યો આપણા માટે છે, આપણા જેવા મરણ ધર્મા વ્યક્તિને માટે. સંસારમાં મને તમને એ નથી ખબર કે આપણે મૃત્યુ લોકમાં જીવીએ છીએ અને મૃત્યુ લોકમાં મરવા સિવાય કંઈ ન હોય. અહીંયા બધા મરવા જ આવે છે. આ લોક જનું નામ મૃત્યુ લોક છે. આ લોકનું નામ શું? મૃત્યુ લોક. यहाँ मरेंगे सब. हजार बार मरे, हजार बार जन्मे, बार बार जन्मना, बार बार मरना महाराज. और इसलिए मैं पूछ रहा हूं कि जिसको मरना है उसको क्या करना है. प्रश्न हुआ. और दूसरा प्रश्न पूछा कि बाबू जी मेरा प्रश्न दूसरा है कि किसको हम सुने, किसको सुने. यह श्रोतव्यम अथो जप्यम, किसका जप करे. यद कर्तव्यम, हमारा कर्तव्य क्या है ये बताइए. स्मर्तव्यम, किसका स्मरण करे. भजनीयम, कोનું ભજન કરવું મહારાજ. અથવા એનાથી કંઈ જુદું કે વિપરીત હોય તો એ અમને કહો. આ પ્રકારે પ્રશ્નો થયા છે. और तुरंत भगवान सुखदेव जी बोलने जा रहे हैं. देखो सुखदेव जी आज तक कभी बोले नहीं थे, किसी ने सुखदेव जी को बोलते नहीं देखा. वो मौनी बाबा है, निशब्द में रहते हैं, लेकिन आज बोलेंगे. करुणा जगी हृदय में. और होता है क्या कि वक्ता महोदय व्यासपीठ पर बेसे ने પછી પેલા મંગલાચરણ કરે, લાંબુ લાંબુ મંગલાચરણ ચાલે, પછી 15-20 મિનિટ અડધો કલાક એ રીતે બગાડી નાખે, કાઢી નાખે અને પછી કથાની શરૂઆત કરે. આવું મોટે ભાગે થતું હોય છે. પણ કહેવાનો ભાવ શું છે કે સુખદેવજીને સીधा कथा का आरंभ कर दिया. मंगलाचरण नहीं किया तो नहीं किया ऐसा कोई इरादा नहीं था आपका, लेकिन आपको बोलने की आदत नहीं है ना.
इसलिए सीधा आरंभ कर दिया, एक कारण है। બીજું અમુક સંતો એમ કહે છે કે જ્યારે કોઈ જિજ્ઞાસુ શ્રોતા સામે બેઠા હોય તો મંગલાચરણ કરવામાં ટાઈમ બગાડવો નહીં, સીધી કથા શરૂ કરો. જિજ્ઞાસુ શ્રોતા સામે બેઠા હોય તો 5 મિનિટમાં મંગલાચરણ, 5 મિનિટમાં કીર્તન કરી કથા શરૂ કરો. કથા મહત્વની વસ્તુ છે બહુ, કારણ કે આ શરીરનો કોઈ ભરોસો નથી ભાઈ. આ શરીર ક્ષણભંગુર છે, ક્યારે કોનું શરીર ક્યારે નષ્ટ થઈ જાય કોઈ નહીં જાણતા. અને મરતી વખતે એકાદો શબ્દ જો આપણા કાનમાં પડી ગયો હોય તો જીવનો પરમ ઉદ્ધાર થઈ જાય છે, પરમ કલ્યાણ થઈ જાય છે. એટલે ક્ષણભંગુર આ જગત છે, ક્ષણભંગુર. પાણી કેરા બુદબુદાસ માનુષ કી જાત. મનુષ્યની જાત કેવી છે? પાણી કેરા બુદબુદા, પાણીના પરપોટા જેવું આ શરીર છે. કબ ફૂટ જાય કોઈ નહીં જાણતા. એટલા માટે કદાચ સીધી શરૂઆત કરી હશે, ઘણા કારણો હોઈ શકે. આગળ કરવાના છે મંગલાચરણ, પરંતુ અત્યારે એણે મંગલાચરણ ન કર્યું અને સીધી કથાનો આરંભ કર્યો, કારણ કે પરીક્ષિત રાજા કિतना जिज्ञासु है वो जानना चाहते आप. यहां से आरंभ किया. सुनिए महाराज. वर्यान एषते प्रश्न कृतो लोकहितो नृप आत्मविद सम्मतः पुंसा श्रोतव्यादिषु यः परः. श्रोतव्यादिनि राजेन्द्र नृणां सन्ति सहस्रश अपश्यतम् आत्मतत्त्वं गृहेषु गृहमेधिनाम्. महाराज आपका प्रश्न बहुत श्रेष्ठ है. वर्यान एषते, वर એટલે શ્રેષ્ઠ. વર્યાન એષતે પ્રશ્ન કૃતો લોકહિતો, લોકહિતને માટે તમારો પ્રશ્ન છે. અને બીજું કે આત્મા વિશે તમે પૂછ્યું છે. આ જગતમાં આત્મા વિશે કોને જાણવું છે ભાઈ? આત્મા વિશે પૂછનારા કેટલા? કોઈ અમને એવું નથી પૂછતું કે આત્મા કેમ મળે એમને સમજાવો, વૈરાગ્ય કેમ મળે એમને સમજાવો, અમારામાં જ્ઞાન કેમ પ્રાપ્ત થાય એમને સમજાવો. આવું કોઈ નહીં પૂછે. પણ આત્મા વિશે જ્યારે તમે કોઈ સંતને પૂછો ને ત્યારે સંત પુરુષ બહુ રાજી થાય છે. કહ્યું મહારાજ મેં આજ બહુ પ્રસન્ન હું તુમ પર. સુનો, અપશ્યતમ આત્મતત્વમ. આત્મતત્વ એટલું બધું ગૂઢ છે, એટલું છુપાયેલું છે કે એને કોઈ જોઈ શકતું નથી. એને જોવા માટે તમારે બધું ત્યાગવું પડે છે, સાધનાઓ કરવી પડે છે. અને ઘરના પ્રપંચમાં કે ઘરના કામકાજમાં ડૂબેલા લોકોને આત્માનું દર્શન થાય જ નહીં. આત્મા દર્શન તો ઘરમાં ડૂબેલા લોકો શું કરવાના છે? પોતાના પ્રપંચ કાર્યમાંથી નવરા પડે તો આત્મચિંતન કરે ને. आत्मा का चिंतन करना पड़ता है, आत्म विचार करना पड़ता है आत्मा को जानने के लिए. देखिए, आत्मा को जानने के लिए विचार करना पड़ेगा. વિચારવું પડે છે તમારે કે આત્મા કેવો છે. પરમાત્મા વિશે તમે જેવો વિચારો ને એવું તમે ધ્યાન કરો છો. તમારે ધ્યાન લાગી જાય. કેવું ધ્યાન તમે કરશો કે જેવું તમે વિચારો છો. તો આત્મ વિચાર, મહાપુરુષો છે ને એ બ્રહ્મ વિચાર કરે છે, એ પરમાત્માનો વિચાર જ કર્યા કરે, એના વિશે વિચાર્યા જ કરે. અને તમે જેવું વિચારો એવા તમે થઈ જાઓ. જેવું તમે વિચારો છો એવા તમે થઈ જાઓ. દેખો, કથા શા માટે સાંભળવાની છે? તમે જે સાંભળો ને એના વિચાર તમને આવે. જો આપ સુનેંગે વહી આપ सोचेंगे. जो आप सुनेंगे तो सुनने की महिमा इसलिए है मेरे भाई बहन कि आप जो सुनेंगे वही आप सोचेंगे. તમે જે સાંભળ્યું હોય ને એના વિચારો તમારા મનમાં આવ્યા વિના રહેશે નહીં. और इसलिए हम अच्छा सुने तो अच्छा सोचेंगे. भगवान के बारे में सुनेंगे, भगवान का विचार आएगा मन में. તો મહારાજ વિચાર કરવો પડે છે. અને બ્રહ્મ વિચાર કરવાની મને તમને નવરાશ ક્યાં છે? મોટા ભાગના લોકોનું આયુષ્ય ઊંઘમાં વીતી જાય છે. 60 વર્ષના થયા હો ને 30 વર્ષ તો તમે ઊંઘમાં વિતાવ્યા હોય છે. નિદ્રામાં પડ્યો રહે છે માણસ. નિદ્રયા રિયતે નક્તમ વ્યભાવેન ચબાવયઃ દિવાચારતે હયા રાજન કુટુંબ ભરણેન વા. દિવસનો ભાગ કમાણી કરવામાં જતો રહે છે, રાત્રિનો ભાગ વિષય ભોગમાં વીતી જાય છે. અને આ રીતે આખી જિંદગી અર્થ કમાવામાં એની વીતી જાય. એ ભજન ક્યારે કરશે ભાઈ? શરીર આમને આમ પડી જાય છે, મૃત્યુ સામે આવીને ઉભો રહે ત્યારે ખબર પડે, અરે એ તો મેં તો મરને કા સમય આ ગયા મેરા, કુછ નહીં કર પાએગા વો.
कुछ भी नहीं कर पाएगा जीवन में। जब सामने मृत्यु आ जाएगी और तुम बड़े भाग्यवान हो कि तुमने अपने राज्य को त्यागा, छोड़ा और यहां आकर बैठ गए भगवान को पाने के लिए। जिसको तुम पाना चाहते हो वो कहां नहीं है, वो जिसको तुम पाना चाहते हो वो कहां नहीं है। तस्मात् सर्वात्मना राजन हरि सर्वत्र सर्वदा, तस्माद् भारत सर्वात्मा भगवान ईश्वरो हरि, श्रोतव्य कीर्तितव्यश्च स्मर्तव्यच्छेच्छता भयम्। हे भारत, भारत संबोधन કર્યું ભગવાન સુખદેવજીએ પરીક્ષિત રાજાને કે જે ભગવાનને તમે મેળવવા ઈચ્છો છો સર્વાત્મા છે, સર્વના આત્મા છે, એને ભગવાન કહે, કોઈ ઈશ્વર કહે, કોઈ હરિ કહે છે, પણ એને મેળવવા માટે હું તમને ત્રણ રસ્તા બતાવું છું, ત્રણ માર્ગ અહીંયા આપ્યા। દેખો આ ત્રણ રસ્તા છે ને ત્રણ યોગ કહેવાય છે અને હંમેશા આપણે ત્યાં ત્રણ વસ્તુ ખાસ કહેવામાં આવી છે। તમે ગીતાને પૂછો તો ગીતાજી ત્રણ યોગ કહેશે, કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ। તમે ભાગવતને પૂછો તો ભાગવત ત્રણ યોગ કહેશે, શ્રોતવ્ય એટલે શ્રવણ યોગ, કીર્તિતવ્ય એટલે કીર્તન યોગ અને સ્મર્તવ્ય એટલે સ્મરણ યોગ। શ્રવણ, કીર્તન અને સ્મરણ આ ત્રણ ભાગવતના યોગ છે। તો પ્રભુ પ્રાપ્તિ માટે ભાગવતના આ ત્રણ માર્ગ છે। ગીતાજી એમ કહે છે કે કર્મ શુદ્ધ હોય તમારું, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ, એ ત્રણ યોગની વાત કરે છે। વેદોને પૂછો તો વેદોમાં પણ ત્રણ કાંડ કયા છે, કર્મકાંડ, જ્ઞાનકાંડ, ઉપાસના કાંડ। તો ત્રણ વસ્તુની ચર્ચા ખાસ હોય છે। તો કહેવાનો ભાવ કે અહીંયા ત્રણ યોગની વાત કરી છે। પછી કહ્યું કે જે ઈશ્વરને તમારે મેળવવાના છે તમારાથી જરાય દૂર નથી, એ તમારી નજીકમાં નજીક છે અને નજીકમાં નજીક જે હોય ને એ આપણને દેખાય નહીં। તમારી નજીક હોય ને તમે જોઈ નહીં શકો, એની તમે ઉપેક્ષા કરો છો। તમારી આંખમાં કંઈ કચરું પડ્યું હોય એને તમારી આંખ જોઈ શકે છે? મારી ડાબી આંખમાં કચરું પડ્યું છે, એ તમને ખટકે જરૂર, ખૂંચે જરૂર કે આંખમાં કંઈક છે, પણ આંખ એને જોઈ શકતી નથી। શું કામ? બહુ નજીક છે। પણ નજીક રહેલા એ આંખના કચરાને તમારી બીજી આંખથી જોઈને તમે એને દૂર કરી શકો છો, બીજી આંખથી, પણ એને જોવા માટે અરીસો જોઈએ। એમ ભગવાન આપણી એટલા બધા નજીક છે કે એને તમારે શાસ્ત્રની આંખથી જોવા પડે છે, કોઈ ગુરુની આંખથી જોવા પડે છે। કોઈ ગુરુ આપણને દ્રષ્ટિ આપે, કોઈ શાસ્ત્ર આપણને દ્રષ્ટિ આપે કે હરિને કેમ નિહાળવા, કેમ એને ઓળખવા। અને હૃદય અરીસા જેવું ચોખ્ખું હોય, તમારું હૃદય નિર્મળ હોય એટલે હૃદયમાં રહેલા ઈશ્વરનું દર્શન થાય છે। જેને તમારે મેળવવાના છે એ તમે પોતે જ છો, તમારો કોઈ બીજો નથી બોલતો ભાઈ। આ તમારે બીજાને મેળવવાના જ નથી, તમારે પોતાને જ તમારે પ્રાપ્ત કરવાના છે। આજ વાત ગોસ્વામીજી માનસમાં લખે છે, હરિ વ્યાપક સર્વત્ર સમાન, હરિ વ્યાપક સર્વત્ર સમાન, પ્રેમત પ્રગટ હોહી મેં જાના, પ્રેમત પ્રગટ હોઈ મેં જાના, મોર બચન सबके मन माना, मोर बचन सबके मन माना, साधु साधु करी ब्रह्म बखाना, साधु साधु करी ब्रह्म बखाना, साधु साधु करे ब्रह्म बखाना, साधु साधु करी ब्रह्म बखाना, ब्रह्म बखाना, ब्रह्म बखाना। जो भगवान व्यापक है, सर्वत्र है, समान है, सब में है, सब जगह है, वो आपके हृदय में भी है, वो आत्मा के रूप में बैठे हैं। बाहर ढूंढेंगे क्या?
અંદર ઢૂંઢના હે મહારાજ. એ મંદિરમાં છે ને, એ તો આપણી ભાવ દ્રષ્ટિ છે. ભગવાન મંદિરમાં બેઠો છે એ આપણો ભાવ છે. ભાવ દ્રષ્ટિથી ભગવાન મંદિરમાં છે. તત્વ દ્રષ્ટિથી બધાયના હૃદયમાં છે. તમને કોઈ સામેના વ્યક્તિના હૃદયમાં ઈશ્વર ન દેખાય તો તમારા માટે મંદિરમાં નથી. સામેની વ્યક્તિના હૃદયમાં આપણને પરમાત્મા દર્શન થવું જોઈએ, તો જ આપણા માટે મંદિરમાં છે. અને અનુભૂતિના જગતમાં અનુભવ ક્યાં કરશો તમે? પરમાત્માનો અનુભવ કરવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમારી સાથે જ છે, એ તમારી ભેળા જ છે. એક ક્ષણ માટે પણ તમને છોડીને ક્યાંય જઈ શકે નહીં. અને ભગવાન તમને છોડીને જતો રહે તો એને શું કહેવાય? રામ નામ સત્ય હૈ. રામ જતો રહ્યા પછી આને કોઈ અડતું નથી. અડે તો સ્નાન કરવું પડે. એનો અર્થ ચલા ગયા. तो कहां ढूंढना है? हमारे ही हृदय में ढूंढना है महाराज. आपको कहीं भी जाने की जरूरत नहीं है. लेकिन એટલો બધો ગુપ્ત છે, એટલો છુપાયેલો છે કે એને ઓળખવા માટે તમારે એના વિશે સાંભળવું પડે છે. શ્રોતવ્ય, એના વિશે સાંભળો તમે. આત્માને વિશે શ્રવણ કરવું પડે છે તમારે. પછી તો કે જો શ્રવણ ન કરો તો કીર્તન કરો, એના નામનું સંકીર્તન કરો. નામનો મહિમા છે, નામ સંકીર્તન કરો. અને જો એ ન કરી શકો તો સ્મરણ કર્યા કરો. બસ એનું સ્મરણ કરો, આત્માનું નિરંતર સ્મરણ કરો. પછી એને તમે નામ આપ્યું રામ કૃષ્ણ. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. અથવા તો એમ બોલી શકો હરે આત્મા 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 હરે હરે. એમાં કોઈ અંતર નથી. આત્મા ही राम है, आत्मा ही कृष्ण है. મહાત્મા ગાંધીજી એમ કહેતા કે આત્માઓના સમૂહને પરમાત્મા કહેવાય છે. આત્માઓના સમૂહને, જ્યારે અનેક આત્માઓ ભેગા થાય ત્યારે એક પરમાત્મા, એક રામ પ્રગટ થાય છે. દેખો, રામ એ તમારા હૃદયમાં રહેલો આત્માનો એ આત્મા છે. ગોપીના શબ્દો છે આ. અખિલ દેહી નામ અંતરાત્મ દ્રક. ગોપી ગીત બોલે છે આ. અખિલ દેહી નામ, આ સંસારમાં જેટલા દેહધારીઓ છે ને ભાઈ, એનો આત્માનો કોઈ આત્મા હોય તો એ પરમાત્મા છે. એ તમારાથી જરાય જુદો નથી ભાઈ. પણ એ આત્માનું સંધાન આપણને નિરંતર રહે એટલે આપણે હરિનામનો જપ કરીએ છીએ. બીજું કે પરમાત્માનું નામ જપો ને ભાઈ, એ જ ઈશ્વર પ્રાપ્તિ છે. ભગવાનના નામમાં તમને પ્રેમ થઈ જાય અને તમને પ્રભુનું નામ એક ક્ષણ માટે પણ છોડવું ન ગમે તો સમજ લો ભગવાન મિલ ગયે આપકો. વહી ભગવાન કા મિલના હૈ. એક ક્ષણ માટે પણ તમારું મન આત્મચિંતનથી વિમુખ ન બને, વહી ઈશ્વર કા મિલના હૈ. तो महाराज ये 3 योग है. और सुनो, सांख्य शास्त्र में, इन योग शास्त्र में तो घणું વર્ણન છે, પણ તમને ભગવાને જીવન આપ્યું છે તો જીવનનો જો કોઈ લાભ હોય ને તો એક જ છે, અંતમાં નારાયણનું સ્મરણ રહેવું જોઈએ. આ શરીર જ્યારે પડવાનો સમય આવે ને ત્યારે અંતમાં નારાયણ કા સ્મરણ હોના ચાહીએ. અંતે નારાયણ સ્મૃતિ. અને અંતમાં તમને સ્મરણ કોનું રહે ભાઈ? કે તમે જેનું નામ જપતા હોવ, જેની કથા સાંભળતા હોવ, જેના ગુણોનું ચિંતન કરતા હોવ, એનું તમને અંતમાં સ્મરણ રહેશે ને ભાઈ. એટલે હું તમને હરિના ગુણોની કથા સંભળાવું છું. મારા બાપુજી આ ભાગવત નામનો ગ્રંથ મને ભણાવ્યો છે અને એમાં હરિના ગુણોની કથા છે. અને તમારી પાસે કેવલ 7 દિવસ બાકી રહ્યા છે ને, એટલે અંત સમયમાં તમારું મન હરિના ગુણોમાં રમ્યા કરશે. અને મન જેમાં રમે ને એ તમારી ગતિ થાય છે. અંતમાં તમારું મન શેમાં રમે છે એ મહત્વનું છે. એટલે કહ્યું, ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ અધિતવાન દ્વાપરાદોર પિતુર્દ્વૈપાયનમ દહમ. મારા બાપુજીએ મને ભાગવત ભણાવ્યું, મને બહુ પ્રિય છે. હું ભાગવતના શ્લોકોને ગાયા કરું છું અને હું એને બરાબર સમજો છું. આ કથા હું આપને કહીશ. પણ સાંભળી લો, મારી નિષ્ઠા નિર્ગુણમાં છે, છતાં હું સગુણની કથા તમને સંભળાવું છું. કારણ કે મારે મન નિર્ગુણ સગુણમાં કોઈ ભેદ નથી. સગુણ અને નિર્ગુણ બંને એક જ છે, પણ નિષ્ઠા મારી નિર્ગુણમાં છે. હું દરેકના હૃદયમાં રહેલા આત્માને માનું છું. મારે માટે ઈશ્વર
કોઈ જુદો નથી. સામેના વ્યક્તિનો આત્મા એ જ મારો ભગવાન છે. આની નિર્ગુણ નિષ્ઠા કહેવાય. સર્વવ્યાપક ભાવ છે સુખદેવજી ભગવાનમાં. અને એક વાત અહીંયા કરી એણે કે હું તમને જે કહેવા જઈ રહ્યો છું એને સમજવા માટે તમારે તમારી મતિને સતી બનાવવી પડશે. ક્યાં કહા? તમારે તમારી મતિને સતી કરવી. યશ શ્રદ્ધતામાસુ શ્યાન મુકુંદે મતિ સતી. મતિ તમારી ક્યાં છે? સવારમાં જે આવ્યા એને પણ એ જ વાત કરી હતી. તમારી મતિ ક્યાં છે? આ 7 દાડા સુધી જે તમારી મતિ છે એ ભગવાનમાં હોવી જોઈએ. શ્યાન મુકુંદે મતિ સતી. તો મુકુંદમાં તમારી મતિને સતી કરો. સતી સ્ત્રી ક્યારે થાય પતિ પાછળ? જ્યારે એને અત્યંત પ્રેમ હોય એના પતિમાં, અત્યંત પ્રેમ હોય એના પતિમાં, ત્યારે એના પતિનો વિયોગ સહી ન શકે ત્યારે એ નારી પતિ પાછળ સતી થાય છે. એમ ભગવાનને એટલો પ્રેમ કરો કે મતિ પરમાત્મા ચિંતન સિવાય કશું કરે જ નહીં. ઈશ્વરનું ચિંતન કરે મતિ, બસ એટલો બધો ભગવાનને પ્રેમ કરો. પછી આગળ કહે છે કે ખટવાંગ નામના એક રામના પૂર્વજ થઈ ગયા. રામચંદ્રજી એ પરિવારમાં આવ્યા, ખટવાંગ રાજાના પરિવારમાં. તો ખટવાંગ રાજા એક વખત દેવતાઓ તરફથી લડવા માટે ગયેલા દાનવોની સામે. પછી યુદ્ધ સમાપ્ત થયું. દેવતાઓએ વરદાન માગવાનું કહ્યું, માગો કંઈક. તો પૂછ્યું કે મને બતાવો મારું આયુષ્ય કેટલું છે. એટલે ખટવાંગ અને દેવતાઓએ કીધું કે તમારું આયુષ્ય હવે 1 મુહૂર્ત બાકી છે. 1 મુહૂર્ત એટલે 2 ઘડી. 2 ઘડી કેવલ 48 મિનિટ. 24 મિનિટની 1 ઘડી કહેવાય. 48 મિનિટની 2 ઘડી, 2 ઘડીનું 1 મુહૂર્ત કહેવાય. 1 મુહૂર્ત બાકી છે કેવલ તમારી પાસે. તો મુહૂર્તાસર મુસૃજ્ય, એક જ મુહૂર્તમાં ખટવાંગે બધું ત્યાગી દીધું. और गतवान अभयम हरिम, हरि को मिल गए, भगवान को पा लिया. सुखदेव जी ने कहा परीक्षित राजा सुनो, 1 घड़ी में खटवांग को राजा, परीक्षित सुनो, 1 घड़ी में खटवांग को भगवान मिल सकते हैं तो तुम्हारे पास तो 7 दिन पड़े हैं. ढाढ़स बंधा दी, आश्वस्त कर दिया कि 7 दिन है तुम्हारे पास. 1 घड़ी में भगवान મળતો હોય ભાઈ, અથવા 1 મુહૂર્તમાં મળતો હોય તો 7 દાડામાં નહીં મળે. जरूर मिलेंगे तुम्हें, लेकिन तुम्हें अपने मन को निर्विषय करना पड़ेगा. मनो निर्विषयम युक्तम तथा किंचन न स्मरेत. मन को निर्विषय बनाना है. देखो आ संसार में બધા છે ને મણિરામના જ ખેલ છે બધાય ભાઈ, મનના જ બધા ખેલ છે. મનસો વિકારહા, ભાગવતના શબ્દો છે આ બધા. મનસો વિકારહા, આ મનના બધા વિકાર છે. વિચાર ક્યાં ઉઠે કયો જોઈએ? વિચાર ક્યાંથી આવે છે? વિચાર મનમાં પ્રગટ થાય છે. મનમાં છે ને અક્ષરોની ઉત્પત્તિ થાય છે. આપણે તે જે 12 અક્ષરી છે ને, ક ખ ગ ઘ ચ છ જ ઝ, આ બધા અક્ષરો છે ને, એ અક્ષરો છે ને એને માતૃકા કહેવાય. આ માતૃકા શક્તિ છે ને એ અક્ષરોની અંતર્નિહિત શક્તિ છે. એટલે એ અક્ષરોની ઉત્પત્તિ તમારા મનમાં થાય, એ અક્ષરોથી શબ્દ બને, શબ્દ ભેગા થાય એટલે વાક્ય બને, અને એ વાક્ય તમારા મનમાં વિચાર બનીને પ્રગટ થાય છે. મન છે ને, મન એ વૈશ્વિક બ્રહ્મનું સૂક્ષ્મ સ્વરૂપ છે, નાનું સ્વરૂપ છે. વૈશ્વિક બ્રહ્મ એટલે જે બ્રહ્મ દ્વારા આ વિશ્વ બન્યું છે, જે વિશ્વ ચૈતન્ય છે, એ બ્રહ્મનું સૂક્ષ્મ રૂપ જો કોઈ હોય, નાનું કોઈ રૂપ હોય, યાને પોતાના પદથી ઉપરથી નીચે ઉતરી આવ્યું આ બ્રહ્મ, અને એ મનરૂપ ધરી અને આપણા હૃદયમાં નિવાસ કરે છે. તો બ્રહ્મ એ જ મન બન્યું છે. બ્રહ્મ છે વૈશ્વિક છે, યાને વિશ્વને ઉત્પન્ન કરનારું છે. દેખો, વિશ્વને ઉત્પન્ન કરે જ્યારે બ્રહ્મ, ત્યારે શું થાય? તો કે ઉત્પન્ન કરે, પછી થોડોક સમય ટકાવી રાખે અને પછી નાશ કરી નાખે. 3 પ્રક્રિયા થાય ને. ઉત્પન્ન કરે, ટકાવી રાખે, નાશ કરી નાખે. વળી ઉત્પન્ન કરે, ટકાવી રાખે. આ બ્રહ્મનું કાર્ય છે. દેખો, જે કાર્ય બ્રહ્મનું છે બહિર જગતમાં, એ જ કાર્ય અંતર જગતમાં મન કરે છે. જે કાર્ય બ્રહ્મ કરે છે એ જ કાર્ય મન, મન જ બ્રહ્મ છે. આપણા ઉપનિષદો કહે છે મનો બ્રહ્મ આકાશો બ્રહ્મ, મનો બ્રહ્મ આકાશો બ્રહ્મ, અગ્નિ બ્રહ્મ, વાયુ બ્રહ્મ. આ બધા બ્રહ્મના સ્વરૂપો છે. દેખો, બ્રહ્મ જ આપણી સેવા કરે છે. બ્રહ્મ દ્વારા જ આ જગત બન્યું છે. જેમ વસ્ત્રમાં તંતુ, તંતુમાં વસ્ત્ર એકબીજામાં ઓતપ્રોત છે, એમ ભગવાનમાં તમે, તમારામાં ભગવાન. જેમ ઘરેણામાં સોનું, સોનામાં ઘરેણું, એમ તમારામાં ભગવાન,
ભગવાનમાં તમે એમાં ઓતપ્રોત છો. ઈશ્વર તમારામાં છે અને ઈશ્વરમાં તમે છો. તમે એનાથી જરાય જુદા નથી ભાઈ. આ બ્રહ્મ સાગર આખો વિલસી રહ્યો છે, પણ એક તિમિંગલને સમુદ્રના મહિમાની ખબર ન હોય ને એમ આપણને બ્રહ્મ સાગરમાં ડૂબકા લગાવવા છતાં પણ એના મહિમાની ખબર નથી. શું કામ? મનમાં ભાંજગડ છે એટલા માટે, મનમાં વિકારો છે એટલા માટે. તો મન છે ને જેમ બહિર જગતમાં બ્રહ્મ કાર્ય કરે એમ મનમાં પણ વિચારો જન્મે, વિચારો આવે, થોડોક સમય ટકે, હોળી મટી જાય, પાછા બીજા નવા વિચાર આવે, થોડો સમય ટકે, ફરી મટી જાય. બહિર જગતમાં બ્રહ્મનું આ જે કાર્ય છે, અંતર જગતમાં મનનું આ કાર્ય છે. વાત સમજમાં આવી? બહિર જગતમાં જેમ સર્જન વિસર્જન થાય એ જ વસ્તુ અંતર જગતમાં મન કામ કરે છે. તો એ જે અક્ષરો છે એ અક્ષરો દ્વારા શબ્દ બને, શબ્દ દ્વારા વાક્ય બને, અને એ વાક્ય વિચાર બને, અને એ મન વિચારોમાં અટવાયેલું રહે. તમે કોઈ દિવસ વિચાર વગરના બની શકો છો ખરા? કંઈક ને કંઈક વિચાર ચાલતો જ રહેશે. એક વિચાર આવ્યો, થોડોક સમય ટક્યો, મટી ગયો. ફરી બીજો વિચાર આવ્યો, થોડોક સમય ટક્યો, મટી ગયો. તો આ કાર્ય છે, જે બ્રહ્મનું કાર્ય છે એ જ મનનું કાર્ય છે. પણ મનને આવા વિચારોથી બચાવવું પડે છે, એને વિકાર કહેવાય છે. તો મનસો વિકાર. તો મહારાજ મનમાં રહેલા જે વિકારો છે, જે વિચારો છે, એને વિષય કહેવાય. એ વિષય ચિંતન કરે, કોઈ વ્યક્તિનું, કોઈ વસ્તુનું, કોઈ પરિસ્થિતિનું, પછી આમાં ડૂબેલો રહેતો હોય તો મન પવિત્ર નહીં બને. અને પવિત્ર મન બને તો જ બ્રહ્મનું ચિંતન કરી શકે. આજે વિચાર આપવાની જે શક્તિ છે ને એને માયા શક્તિ કહેવાય છે. મનમાં જે વિચારો પેદા થાય છે ને એ વિચારોની અંતર્નિહિત શક્તિનું નામ માતૃકા શક્તિ કહેવાય છે. એ માયા શક્તિ છે, એ માયાનો ખેલ છે. આ જગત બ્રહ્માજીએ બનાવ્યું ને, આ બધી કથા ગળાવે છે તો બધા અક્ષરો પ્રગટ થયા, વેદના છંદો પ્રગટ થયા, પ્રણવની ઉત્પત્તિ થઈ. એવી રીતે મનમાં અક્ષરો પ્રગટ થાય છે. જેમ બહાર કેમ અક્ષરો પ્રગટ થાય છે એમ આપણા મનમાં અક્ષર પ્રગટ થાય, અક્ષરનો શબ્દ બને, શબ્દનું વાક્ય બને, વાક્યનો વિચાર બને, અને મન એ વિચારોમાં અટવાઈ જાય. વળી એ વિચાર પાછો ટકે, વળી મટી જાય, ફરી પાછો બીજો વિચાર આવે, ફરી પાછો ટકે, ફરી મટી જાય. આમ ને આમ કેટલી જિંદગીઓ મારીને તમારી વીતી ગઈ છે. અને એ વિચારોની માયાજાળમાં ફસાઈને માણસ સારા નરસા કર્મ કરતો રહે, કર્મ બાંધતો રહે, અને એ કર્મનો ભોગ એને કરવો પડે. એટલે વારંવાર આ સંસારમાં આવવું પડે. પ્રારબ્ધને ભોગવવા માટે તમને શરીર મળે, અને જે શરીર મળ્યું હોય એ પ્રકારે તમારા કર્મનો તમારે ભોગ કરવો પડે. इसलिए कहा महाराज मन को निर्विषय करना है. मनो निर्विषयम युक्त्वा तथा किंचन न स्मरेत. तो मन को निर्मल बनाना है महाराज. मनो निर्विषयम युक्त्वा. જીવના ચિત્તમાં 3 વિક્ષેપ છે, મળ, વિક્ષેપ અને આવરણ. પેલા મળ પડેલા છે, જે વિચારોના મળ પડ્યા છે એને દૂર કરવા પડે છે. કારણ કે મળ કોને કહેવાય? મળ એટલે શું? કુકર્મ અને કુઆચરણને કારણે ચિત્તમાં પડેલા કુસંસ્કારને મળ કહેવાય છે. કુકર્મ અને કુવિચારને કારણે, મેં હમણાં જ આપને કહ્યું ને કે મનમાં જે વિચારો ઉત્પન્ન થાય છે, જો સુવિચાર હોય તો કોઈ સવાલ નથી, પણ કુવિચાર જે મનમાં છે, તો કુકર્મ અને કુવિચારને કારણે જે કુસંસ્કાર ચિત્તમાં પડેલા છે એને મળ કહેવાય છે. એ જ આપણને હેરાન કરે છે. કુવિચાર, ખરાબ વિચાર અને કુસંસ્કાર એને મળ કહેવાય. અને એ આપણને ખોટી દિશામાં લઈ જાય, ખોટે માર્ગે લઈ જાય, ખોટા કામ કરવાની પ્રેરણા આપે, ખોટા સંસ્કાર તરફ લઈ જાય. મન બગડે, કર્મ બગડ્યું, કર્મ બગડે, જીવન બગડ્યું, પ્રારબ્ધ બગડ્યું, જીવન બગડ્યું. અને આમ એક જીવન, બીજું જીવન, વારંવાર તમારે સંસારમાં આવવું પડે, જવું પડે, આવવું પડે, જવું પડે. આ આવાગમનનું ચક્ર આ પ્રકારે ચાલ્યા જ કરે છે. એટલે મહારાજ મનમાં રહેલા મળને દૂર કરો. પહેલા મળ દૂર થાય તો મનનો વિક્ષેપ મટે. વિક્ષેપ એટલે માયા શક્તિમાં, આ માયાની જે શક્તિ છે, જે માયા શક્તિથી આ જગત બન્યું છે એ આપણને સાચું લાગે છે. જે ખોટું છે છતાંય આપણને સાચું પ્રતીત થાય એને વિક્ષેપ કહેવાય છે. ખોટું, છે મિથ્યા.
જે વસ્તુ મિથ્યા છે અને મિથ્યા હોવા છતાં આપણે સાચી પ્રતીત થાય. કેમ? તો કે ઝાંઝવાનું જળ હોય જ નહીં, પણ છતાંય પાણી દેખાય છે કે નહીં? દૂર ક્ષિતિજમાં તમે દ્રષ્ટિ કરો તો તમને ઝાંઝવાનું જળ દેખાય. આપણને બધાને ખબર છે કે ઝાંઝવાનું જળ હોય જ નહીં, ઝાંઝવાનું જળ કોઈએ પીધું નથી, કોઈ દી કોઈએ દેખ્યું નથી, પણ દેખાય છે. દેખાય છે દરેકને. આમ ક્ષિતિજ ઉપર તમે દ્રષ્ટિ કરો તો નથી છતાં તમને દેખાય, એની ભ્રાંતિ થાય, આને વિક્ષેપ કહેવાય. ન હોવા છતાંય તમને સત્ય દેખાય, આને કહેવાય વિક્ષેપ શક્તિ. એમ આ શરીર મિથ્યા છે અને છતાંય દેખાય છે. હકીકતે સ્વપ્નવત છે. આ આખું જગત બહુ લાંબુ સપનું છે. એક વિશ્વ લંબા સ્વપ્ન હે. આ વિશ્વ જે દેખાય છે ને એ લાંબામાં લાંબુ સપનું છે. સ્વપ્ન સિવાય કુછ નહીં હે ભાઈ. પણ એ સ્વપ્ન છે ખબર કેમ પડે? જ્યારે સાચો બોધ થાય, સાચો બોધ થાય, સાચું જ્ઞાન થાય ને. તમે જો રાત્રિના તમે સ્વપ્ન જોતા હો તો સ્વપ્ન જોનારો કોણ છે? સ્વપ્ન સાક્ષી કોણ છે? કહો જોઈએ. તમે પોતે જ જુઓ છો, પણ તમે સ્વપ્ન જુઓ છો ત્યાં સુધી તમને સાચું લાગે છે. જાગ્યા પછી અરે આ તો સપનું હતું. બોધ થયો ને, જાગ્યા એટલે બોધ થયો. માણસને બોધ થઈ જાય એટલે સમજાઈ જાય કે ભાઈ સબ મિથ્યા હે. એટલે કહ્યું કે મન મલિન છે. એ મલિન મનમાં રહેલા મળને દૂર કરવા માટે તમારે સાધના કરવી પડે છે, ઉપાસના કરો, અને અથવા તો નિષ્કામ કર્મ કરો. શું કરો? નિષ્કામ કર્મ, જેને નિષ્કામ કર્મ કહેવાય. તમે નિષ્કામ કર્મનું મોટામાં મોટું ઉદાહરણ કોઈ હોય તો જલારામ બાપા છે. જલારામ બાપાએ આખી જિંદગી રોટલા બનાવીને બધાને જમાડ્યા. શું કામના હતી કયો જોઈએ ને? શું કોઈની પાસેથી કંઈ જોઈતું હતું? આને નિષ્કામ કર્મ કહેવાય. ઘરમાં નહોતું ને તોય રોટલા ગમે એમ કરીને બનાવતા. પોતાના ઘરેણા વેચી નાખ્યા, વીરબાઈમાના ઘરેણા વેચી નાખ્યા, અને છતાં પણ એણે એ પોતાનું ધર્મ છોડ્યો નહીં. આને નિષ્કામ કર્મ કહેવાય. તો નિષ્કામ કર્મ કરવાથી મનના મળ મટી જાય. અને અથવા તો કોઈ પાઠ કરો, યમુનાષ્ટકના પાઠ થતા હોય, વિષ્ણુ સહસ્ત્રનામના પારાયણ થતા હોય, ભાગવતના પાઠ થતા હોય, રામચરિત માનસના પારાયણ કરો. તમે આ બધે પાઠ પૂજા કરો ને, એનાથી પણ મનના મળ મટે છે, મનના મળ નષ્ટ થાય છે. ગોસ્વામીજી માનસમાં લખે છે, મુકુર મલિન અરુ નયન બિહીના, મુકુર મલિન અરુ રામ રૂપ દેખે કી મિદીના, मुकुर मलिन अरु नयन बिहीना, मुकुर मलिन अरु नयन बिहीना, राम रूप देखे की मिदीना, राम रूप देखे की मिदीना, अज्ञ अकोपिद अंध अभागी, अज्ञ अकोपिद अंध अभागी, काई विषय मुकुर मन लागे, काय विषय मुकुर मन लागी, काय विषय मुकुर मन लागी, काय विषय मुकुर मन लागी. આ મનરૂપી દર્પણ મેલો હોય તો તમને તમારું પ્રતિબિંબ, મેલા દર્પણમાં પ્રતિબિંબ દેખાય ખરું? મેલો દર્પણ હોય, અરીસો મેલો હોય તો પહેલા સાફ કરવો પડે તમારે, તો પ્રતિબિંબ દેખાય ને. એ મનરૂપી દર્પણ આપણું મેલું છે. આ મનરૂપી અરીસા ઉપર મેલ ચોટ્યો છે. કયો? કાઈ વિષય, વિષયોનો મેલ. કાઈ એટલે શેવાળ, શેવાળ થાય ને, શેવાળ નામની વનસ્પતિ થાય. પાણી ભરેલું રહેતું હોય જે કુંડમાં, એમાં શેવાળ થઈ જાય. આ શેવાળ એટલો બધો ચીકણો હોય, તમે એને દૂર કરો ને પાછો પ્રસરી જાય.
તમે દેહાતોમાં, ગામડાઓમાં, વાડીઓમાં ગયા હો ને તો વાડીઓમાં કુંડીઓ હોય, કુંડીઓ, પાણીની કુંડીઓ ભરી હોય ને તો એમાં તમે જુઓ નીચે શેવાળ બાજી ગયો હોય. એમને પાણી ભરેલું રહે ને તો એમાં શેવાળ થાય, તમે આમ દૂર કરો ને ફરી પાછું પ્રસરી જાય. એમ મનરૂપી દર્પણ ઉપર જે શેવાળ વિષયોનો બાજેલો છે એને દૂર કરવો બહુ કઠિન છે. એને તમારે ખૂબ ઉપાસના કરવી પડે, બહુ નિષ્કામ કર્મો કરવા પડે છે. ત્યારે ધીમે 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 આ વિષયોનું મળ દૂર થાય છે. આ મળ દૂર થાય, મન તમારું નિર્મળ બનવા લાગે. મન પવિત્ર બને ત્યારે બધા એના ખેલ મટે, ત્યારે મન શાંત બને છે. જ્યારે મન નિર્મળ થઈ જાય ને ત્યારે એની મેળે ભગવાનનું ધ્યાન કરવા લાગે છે. નિર્મળ મનને કેવું ન પડે ધ્યાન કરો ભાઈ. નિર્મળ મનને કેવું ન પડે કથા સાંભળો. થોડીક મનમાં નિર્મળતા હોય ને તો જ તમને કથા સાંભળવી ગમે. તે તો કથા સાંભળવી ગમે નહીં. ચંચલ મન છે ને એ તમને બહાર ખેંચીને લઈ જાય, બહિર્મુખ બનાવે. મનની ચંચલતા એ જ તમારી બહિર્મુખતા તરફ તમને લઈ જાય છે. તો નિર્મળ મનનો સ્વભાવ છે ધ્યાન કરવું. તો આ રીતે સાધના દ્વારા, ઉપાસના દ્વારા યા તો નિષ્કામ કર્મ દ્વારા મહારાજ મન નિર્મળ થવું જોઈએ. અહીંયા રાજા પૂછે છે સુખદેવજીને કે યથા સંધાયતે બ્રહ્મન ધારણા યત્ર સંમતા. મારે બ્રહ્મની ધારણા કરવી છે, બ્રહ્મને સમજવું છે, ઈશ્વરને સમજવા છે. તો પુરુષસ્ય મનોમલમ, મહારાજ હું આપને પૂછું છું કે મારા મનના બળને મારે કેમ દૂર કરવા. એટલે સુખદેવજી અહીંથી આરંભ કરે છે. દેખો બહુ સુંદર આરંભ કરે સુખદેવજી. મોટે ભાગે વક્તાના હૃદયમાં જે ભર્યું હોય ને એ જ તમારી સામે બોલે. વક્તાની એ ખૂબી હોય, કોઈ પણ વક્તવ્ય આપે વક્તા તો એના મનમાં જે ભર્યું હોય ને એ જ બોલવાના છે. આમાં લખે છે કે ભગવાન વ્યાસજી જ્ઞાની છે એટલે એને કથાનો આરંભ જ્ઞાન માર્ગથી કર્યો છે, અને સુખદેવજી યોગી છે એટલે એમણે યોગ માર્ગથી કથાનો આરંભ કર્યો છે. જે હૃદયમાં હોય એ બોલે ને, જે નથી હોવાનું એ ક્યાંથી બોલાશે. એટલે યોગ માર્ગથી ભગવાન સુખદેવજી અહીંથી આરંભ કરે છે. જીતાસનો જીતશ્વાસો જીત સંગો જીતેન્દ્રિય, ત્યાંથી શરૂ કરે છે. જીતાસનો જીતશ્વાસો જીત સંગો